મારા વાલા, આજે તમને રેલવેના અનુસંધાનમાં થોડી માહિતી આપી દઉં. જો તમે દિવાળી વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો રેલવેના બુકિંગ 60 દિવસ પહેલા એટલે કે 2 મહિના પહેલા શરૂ થઈ જાય છે. તમે જો 8 અને 9 નવેમ્બરમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો સપ્ટેમ્બરની 8 અને 9 તારીખે રેલવેના ઓનલાઈન બુકિંગ શરૂ થઈ જશે. તે સિવાય તમે રેલવેના કાઉન્ટર ઉપર જઈને પણ રેલવે ટિકિટ બુક કરાવી શકો છો. જેથી થોડું એડવાન્સ પ્લાનિંગ કરશો તો તમને રેલવે ટિકિટ કન્ફર્મ મળશે. બીજું, તત્કાલના ભરોસો ના રહેતા, કોઈ એજન્ટના એવા ભરોસો ના રહેતા કે એક દિવસ પહેલા અમે તમને રેલવે ટિકિટ બુક કરી આપીશું. કારણ કે તત્કાલ રેલવે ટિકિટના કોટા એકદમ લિમિટેડ હોય છે. રેલવેના ધારાધોરણ નિયમ પણ બદલાઈ ગયા છે. કોઈ કારણોસર એક દિવસ પહેલા જો તમને રેલવે ટિકિટ કન્ફર્મ ના મળી તો તમારું આખું પ્લાનિંગ વેડફાઈ જશે. આગળ પણ તમે કોઈ કંપની સાથે ટૂર પેકેજ બુક કરાવેલું હશે તો તમારી ફરવાની મોજ બગડી જશે મારા વાલા. બીજું, જો તમે ઉદાહરણ તરીકે દિલ્હી કે હરિદ્વાર જવા માંગો છો અને રેલવે ટિકિટ નથી મળી રહી અમદાવાદથી, તો તમે બોર્ડિંગ પોઈન્ટ ચેન્જ કરીને પણ રેલવે ટિકિટ મેળવી શકો છો. પણ તમારે 60 દિવસ એડવાન્સ ચાલવું પડશે. એક વાર કહું છું કે તત્કાલના ભરોસો ના રહેતા, જેથી તમારો પ્રવાસ ના બગડે. બીજું, ઉજન હોલિડે જિગ્નેશ મોદી પ્રાઇવેટ લિમિટેડ પાસે વિમાન ટિકિટના પણ બેસ્ટ રેટ આવી ગયા છે. તો તમે અમારી પાસે વિમાન ટિકિટ વાળા પણ પેકેજ બુક કરાવી શકો છો. ફટાફટ અમારી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, મહેસાણા બ્રાન્ચનો સંપર્ક કરો. બરાબર ને? અને તમારો પ્રવાસ બનાવો યાદગાર. ભૂલ્યા વગર સંપર્ક કરો.